નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર કચ્છ જોડે સતત અન્યાય કરી રહી છે અને અન્યાયની પરિકાષ્ઠા નો ભોગ આપણા કચ્છના પાછલા 7 મહિનામાં 271 બાળકોના મોત થયા છે. આજ એક વાત વિચારો, એક જન્મ્યાથી 1 વર્ષ સુધીના બાળકોના 271 બાળકોના મોત કચ્છમાં ખાલી થયા છે, જુદા તાલુકાઓમાં, સરકારી હોસ્પિટલોમાં. તો આની જવાબદારી કોણ? કચ્છમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા હાવ ખાડે ગઈ છે. હોસ્પિટલની બિલ્ડિંગો ક્યાંક બની છે તો અંદર મશીનરી નથી, મશીનરી છે તો સ્ટાફ નથી, સ્ટાફ છે તો ડોક્ટર નથી, અને ડોક્ટર હોય તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. સામાન્ય માનવી ક્યાં જાય? તમે મા કાર્ડ કરીને દુકાન ખોલી નાખી. મા કાર્ડનો ભ્રષ્ટાચાર જોયો કેવું ચાલે છે. સરકારી હોસ્પિટલમાં દવા અને ટ્રીટમેન્ટ મળતી નથી. પ્રાઇવેટમાં જાય તો તમારે બીમારી ના હોય તો ઓપરેશન કરી નાખે. હાર્ટનો પ્રોબ્લેમ તો તમારે સ્ટન્ટ બેસાડી દે. તમારો પ્રોબ્લેમ ન તો હાથ પગ ચીરી નાખે. માણસો જશે ક્યાં? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ને ધારાસભ્યનું મારે પૂછવાનું છે, ક્યાર સુધી કચ્છ આ રીતે ભોગવશે કચ્છના લોકો? માત્ર 7 મહિનામાં 271 બાળકો તમારા વ્યવસ્થાના અભાવે, તમારા આયોજનના અભાવે, તમારી કથળતી હેલ્થ વ્યવસ્થાના કારણે મૃત્યુ પામ્યા છે. એની જવાબદારી કોણ લેશે? આજ તમને જાગવાની જરૂરત છે. સરકારના બનાવેલી વ્યવસ્થા ટોટલી ખાડે ગઈ છે. ડોક્ટરોનો પ્રાઇવેટ હોસ્પિટલોનો હાટલી ફાટી નીકળી ગઈ છે અને સરકારી વ્યવસ્થા લચર વ્યવસ્થા થઈ છે. ખરા અર્થમાં જરૂરત છે આમ આદમી પાર્ટી દિલ્હી મોડલની, જ્યાં દરેક વ્યક્તિને મોહલ્લા ક્લિનિક થ્રુ મફત મેડિકલ સર્વિસ મળે, દરેક હોસ્પિટલ 1 રૂપિયા લીધા વગર બધી જાતની સેવા કરે. જાગો કચ્છીઓ જાગો, તમારો હક માંગો. જય હિન્દ.